નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. મહારાષ્ટ્ર નાગપુરનો માલ ભરી લીધો છે. આપણે નાગપુરનો લોડ કરીને ગાડી મૂકી છે. લગભગ કાલ સવારે નીકળવાનું થશે. આજે રાતે કહેતા હતા ભાઈ, પણ હવે કે આજ રાતે નહીં, સવારે નીકળશું. અત્યારે હાલ પૂરતું નાગપુર છે. પછી આગળનું જે કંઈ કહેશે આજુબાજુમાં નાંદેડ છે, નાસિક કે જે આવે તે, અકોલા, ઔરંગાબાદ જ્યાં કહેશે ત્યાં. હાલ પૂરતું તો નાગપુર કીધું છે. ભરી લીધું આપણે નાગપુરનું. 594 765 का आया गैस, इतने में फूल होगा ये रेट है. अहमदाबाद वडोदरा एक्सप्रेस हाईवे पहुंची गया છીએ આપણે. और आ रहा एक बंदा, एक આવે છે છોકરો, એને લઈને જઈએ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ વડોદરા NE1 નેશનલ એક્સપ્રેસ હાઈવે નંબર 1. તુલસી આવે, જમી લઈશું. જમી લીધું એમ તો થઈ ગયો હે બરોબર. કટ પાસે જ તુલસી બની ગઈ અહીંયા, ફર્સ્ટ ક્લાસ. બહુ મોટું પાર્કિંગ હોય આપણી બધી હોટલોમાં. ચલો મિત્રો, જમી लिए. और दो बंदे है, मूंग मसाला, रोटी, छाछ, पापड़ जो भी है मंगाए. खाने के लिए रुके हैं. 2 बजने को आए. 2 वाग आया, 2:30 થયા है. ખાવા રોકાણા. मूंग मसाला, रोटी, सब्जी, छाछ मंगाई आवे. मूंग मसाला, रोटी, छाछ आ गया है. खाना શાક, રોટલી, છાશ આવી ગયું છે. ખાઈ લઈ. साफ सफाई भी ठीक है. पंचर की दुकान, गाड़ी रिपेरिंग, बाल दाढ़ी, પાર્કિંગની સુવિધા બહુ મસ્ત છે. જમવાનું બી વ્યવસ્થિત સરસ છે. સામે છે સનશાઇન, સન એન્ડ શાઇન હોટલ. માંગલેજની કટ છે તુલસી હોટલ. સરસ, બહુ બધું પાર્કિંગ મસ્ત છે. જમવાનું બી વ્યવસ્થિત હતું, સરસ હતું. ચલો, જમવાનું તો થઈ ગયું છે. હવે ચડીએ રોડ ઉપર. બંને સાઈડ ધ્યાન રાખીને, કે એ હાઈવે છે, એ સાઈડ જોવું પડે. તો ધંધા લાગી જવાય વિડીયોના ચક્કરમાં. ચલો, આવી ગયા કમ્પ્લીટ રેડી આપણી લાઈન ઉપર. ચાલો વધીએ આગળ. હવે ભરૂચ પહોંચી ગયા છીએ આપણે. ભરૂચ નર્મદા બ્રિજ જામ છે પૂરો લાગે છે. આવતા જ તે ટ્રાફિકમાં ફસાય. આગળ કેટલી ટ્રાફિક ટોલ સુધી ખબર નહીં. એક બ્રેક, આખો બ્રિજ જામ છે ખરાબો પડે. કેટલી લાઈન છે. તો ફૂલ પેક દેખાય ને. નર્મદા બ્રિજ भरूच. केबल स्टेरॉइड ब्रिज खाली खाली जा रहा है और इधर पूरा पैक है. ये ટેન્કર બંધ પડ્યું છે. આ રહ્યું એનું જામ લાગ્યું ખરાબ ઉપર. હોય નહીં, જો આગળ ખુલ્લું જ છે બધું. બંધ થઈ ગયું, એમાં લાઈન લાગી ગઈ. સ્ટેરોઇડ બ્રિજ, કેબલ સ્ટોરેજ તો ખાલી ખાલી જ છે. NH48 માંડવા ટોલ બ્રિજ, ભરૂચનો ટોલ આવ્યો. આને કયું ગમે છે? અંકલેશ્વર પાસે ભર્યો હે. 8 કિલો જેવો ગેસ આવ્યો, 591 રૂપિયા. અમદાવાદથી ભર્યો તો અહીંયા આવીને સુરત આવતા તો આંટા આવી જાય. એટલી ટ્રાફિક જો, સામે કેટલી ટ્રાફિક જોવો તો. ત્યાં નાનું નાળું આવે ટ્રાફિક જામ. 2-3 કિલોમીટર તો હશે જ મિનિમમ. હે ને, સામેની સાઈડ કેટલી લાઈન. આજ હોટલ સુધી
ટ્રાફિક છે અહીંયા, હલકી થઈ હવે, થોડીક હલકી ટ્રાફિક થઈ અહીંયાથી. જો થોડું હળવું ટ્રાફિક થયું અહીંયાથી. કામરેજ આવી ગયું ભાઈ, કામરેજ, સુરત કામરેજ. વડોદરાએથી વળીશું આપણે ધુલિયા માટે. પંદર કિલોમીટર છે કડોદરા. 15 કિલોમીટર પછી લેફ્ટ સાઈડ, ડાબી સાઈડ વળી જઈશું ધુલિયા માટે. સોનગઢ વ્યારા થઈને ધુલિયા. આવો પલછાણા આવ્યું. પલછાણાથી બહાર નીકળીએ કડોદરા. કડોદરાએથી પછી વળી જઈએ. અહીંથી લેફ્ટ સાઈડ, અહીંથી બારડોલી, વ્યારાસ. અહીંયા જામ છે પુલ નીચે. જો વડોદરામાં આપણે વળી ગયા છીએ હવે સોનગઢ વ્યારાવાળા રોડ ઉપર. હવે જઈશું સીધા બોર્ડર, નવાપુર બોર્ડર. નવાપુર બોર્ડર થઈને જઈશું આપણે ધુલિયા. સોનગઢ આવી ગયું. સોનગઢ આવશે મહારાષ્ટ્રની બોર્ડર. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર, નવાપુરા બોર્ડર આવી ગઈ છે ભાઈ. ચાલો બોર્ડરે કાંટો કરાવીશું. કાઢો ના કાઢો, ઇમરજન્સી થઈ નાખી દે. નીકળવા દે તો ને, ના નીકળી જશે. નીકળવા દે તો કાઢી દઈશું. કાઢે હા, સાઈડો પાણી ઈચ્છાની વાત છે મારા બેટા, ક્યારેક નાય પાડી દે. જશે કરો પેલી આવતી યાદ છેલ્લામાંથી. અહીંયા અડી જશે ને અહીંયા અડી જશે, બધે અડી જશે. આપણે એંગલ અડી જશે બધે જ. અહીંથી કાઢો, આપણી ઉપર એંગલ છે ને, બસ જાય તેથી કાઢ લો. हाँ हाँ ત્યાંથી बॉर्डर टैक्स कटा दिया है वहाँ खिड़की से. આપણી નવાપુરા બોર્ડરથી બોર્ડર ટેક્સ કપાઈ લીધો છે. હવે જઈએ ગાડીએ. મોટી ગાડીઓ આ બાજુથી, આપણી નાની ગાડી છે એટલે પેલી સાઈડથી જે 4 વ્હીલ નીકળે ત્યાંથી નીકળી ગઈ. ઉપર અડી નહીં નીકળી ગઈ ને તો આપણે કાંટે ચડાવવી પડે. વગર કાંટાએ નીકળી ગયા. જઈએ હવે ધુલે. સાકરી ઘાટ આવ્યો, સાકરી ઘાટ. ચढ़ाए सीधी चढ़ाए आई. આપણે બી પેટ્રોલમાં કરી સીએનજી માંથી. ગાડીઓ ગાંગરવા માંડી. જો ડાયવર્જન છે, સામે ગાડીઓ આવે છે તોય ભાઈ જો તાળ કેટલી. જોજો આજે 4 વ્હીલ વાળા જોજો, ડાયવર્જન છે ખબર જ નહીં. જો સામે ઘાટમાંથી ગાડીઓ ઉતરતી આવે. જો પાછળ ડાયવર્જનનું બોર્ડ ગયું, ગાડીઓ આવે જાય છે. ઘૂસી જ જવાનું યાર. ₹1100 का पेट्रोल, 1100 रुपये पेट्रोल नखाયું. મહારાષ્ટ્રમાં 106 રૂપિયા ભાવ છે. 106-7. સીએનજી તો મળવો મુશ્કેલ છે. જલગાંવ પહોંચ્યા છીએ. જલગાંવ સીએનજી તો ક્યાંય મળ્યો નહીં. ધુલેમાં એક પંપ હતો, ત્યાં તે ખતમ થઈ ગયો હતો બપોરનો. સવારે ગાડી આવે, બપોરે ખતમ. જલગાંવમાં ક્યાંય પંપ છે ને, હોય તો મળે ને, બધું બંધ છે. બંધ છે જલગાંવ બધું. રાતના વાગ્યા 12. શું થયું? ગાડી આવી છે પોલીસની. બાઇકનું કંઈક એક્સિડન્ટ થયું લાગે છે.
થી નાગપુર કેટલું છે? 429. સમજો ને 430 કિલોમીટર. 430 કિલોમીટર હજુ કાપવાનું છે. વાગ્યા રાતના 12. અજિંઠા વિમાનતળ નાગપુર 429. ટોટલી પેટ્રોલમાં સીએનજી તો મળવાનું નથી, મુશ્કેલ છે મળવો. ટોટલી પેટ્રોલમાં આપવાનું છે આટલું. જલગાંવ સર્કલ છે કોઈ? શામ છે સુમસામ. ठंडा काम है. हरियाणा पंजाब से तो हरियाणा पंजाब में तो भूखा काट नाखे હતું મસ્ત ઠંડી. રાતના 1 વાગ્યા હે. જલગાંવ બહાર સ્ટાફ ઉપર લાઈનમાં ગાડી ઉભી ટોલ ટેક્સની પાસે. ટોલ ટેક્સ પાસે ચાની ટપરી છે. ચા પીને પછી પડીએ. કેટલા વાગ્યા? 4 વાગ્યા છે અને આ એક ધાબુ આવ્યું છે, બનારસી ધાબુ. તો આ સાઈડમાં કરી છે, થોડોક આરામ કરી લઈએ. સવારના 4 વાગ્યા, 2 કલાક આરામ કરીએ. સવારમાં પાછું અહીંયા જાગવાનું. નાગપુર 200 કિલોમીટર છે, વધારે દૂર છે નહીં. એ તો બધું સવારે કાપી લઈશું 200 કિલોમીટર. અત્યારે થોડોક આરામ કરી લઈએ. વડવાળા, રાયકા ને 37, 38 ને 12 એ આપણી જ ગાડીઓ પડી છે ગુજરાતની બધી. જો સવારે અહીંયા ચા પાણી પીને નીકળીએ. હવે સવાર પડી ગઈ આપણી. હવે ચા પાણી પીને નીકળીએ. થોડો રેસ્ટ કરી લીધો. 200 કિલોમીટર બાકી. આજે બીજો દિવસ થઈ ગયો છે. બધાને નમસ્કાર, ગુડ મોર્નિંગ. 1000ની પેટ્રોલ બીજી નખાઈએ. અમરાવતી આવવાનું છે હવે. અમરાવતીના જો પહાડ ને ઘાટ છે. રોડ રસ્તા એકદમ ચઢાઈવાળો છે. મસ્ત લીલોતરી ઝાડું છે, જંગલ છે, પહાડ છે. સરસ રોડ સારા છે. એમ તો ખરાબ નથી, એટલા બધા સરસ રોડ છે. ચડાઈ છે, ઉતરાઈ છે. આગળ મામુની ગાડી ખરી છે. પોલીસવાળા સાહેબ આપણે સાહેબ જ કહેવા પડે. ઊભા રહી તો સાહેબ સાહેબ જ કરવું પડે બહાર જઈએ તો. નહીં તો ફાડી નાખો 200-500નો. એન્ટ્રી થઈ ગઈ ભાઈ. આવી ગયા અમે નાગપુરમાં. પણ અહીંયા તો કામ ચાલુ છે. જો પુલનું થાય ત્યાં કરું. બધું કામ ચાલુ છે. મળ્યો સીએનજી મળ્યો ભાઈ. નાગપુરની અંદર મળ્યો ખરો. લાઈનમાં લાગી ગયા છીએ. બાકી તો અહીં સુધી પેટ્રોલમાં જ આવ્યા. બોર્ડરથી લઈને અહીં સુધી કેટલાય પંપ આવ્યા, કોઈ ભરી નહીં આવ્યો. આ છે નાગપુર. નાગપુરમાં ગેસ ભરાયો ભાઈ. સીએનજી 650 રૂપિયાનો આવ્યો. આખા નાગપુરમાં આરસીસી બની ગયું. આખું નાગપુર રીડેવલપ થઈ ગયું લાગે નહીં? ટોટલી બધે આરસીસી બની ગયો. ડબલ ડેકર બ્રિજ મેટ્રો વાળો એ કઈ બાજુ આવે? પેલી સાઈડ. ચાલો જલ્દી સર. ઉભા સામેની સાઈડ કેટલા ઉભા છે. બાઈક વાળાનો વારો છે આજે. આગળથી ડાબી બાજુ મેટ્રોનો ઓલો લાગે બ્રિજ છે ને? મેટ્રો એનાથી લેફ્ટ સાઈડ ડાબી બાજુ. ચલો તારે ડાબી બાજુ વળી ગઈ. કેટલા કિલોમીટર? અહીંયા 4-5 કિલોમીટર છે. વધારે મેટ્રો? મેટ્રો કેટલી ચાલે? 4-5 કિલોમીટર? વધારે.
કોલેજ પેલા કોરાથી ચાલુ થાય છે ડાયરેક્ટ પેલા આપણે પેલા અહીંયા સામેથી જ આ ચાલુ થાય ને પાછળ 10-15 કિલોમીટર હશે લોકો મારા ખ્યાલ હા કવર કરવું જોઈએ આપણે તો સીધું જ જવાનું ને સીધું સીધું અહીંયા સુરેન્દ્રનગર તો આવી જો દાલ તડકા આવી ગઈ છે ભાઈ રોટી આવવાની બાકી છે રોટી દાળ આવી ગઈ છે બપોરના 2 વાગ્યા નાગપુરમાં પહોંચે ખાવા રોકાણે હોસ્પિટલ જઈને આવે રાતનો વ્યૂ કેવો છે જો લાઇટિંગ વાઇટિંગ રવિવારની રજા છે રસ્તા સાફ હલો આજનું કામ પતી ગયું દોસ્તો જઈએ હવે હોટલે આખો દિવસ ના થાક્યા હી એને આરામ કરીએ આ જબરજસ્ત ગુરુદ્વારા છે મસ્ત છે ને છે આપણી ગાડી અહીંયા કામ હતું બાજુમાં મસ્ત ગુરુદ્વારા છે કઈ બાજુ લેવાનું જ છે સીધા સીધે સીધા જ હોટલનો રૂમ છે લોબી છે રૂમ છે અલગ અલગ આપણો આ રૂમ છે એક આ ટાઈપનો છે રૂમ ઝોલા પડ્યા અહીંયા થેલા કરીએ ભાઈ ગયા છે નાવા એક જોડે છે ખાઈ બેન કરીએ આરામ કાલના નીકળે સવારના આજે બપોરે પૂછ્યા કામ કર્યું થાક્યા આરામ કરીએ